ઉપલેટા વોર્ડ નંબર 8માં લોકોના જીવના જોખમ સમા બુગદા તાત્કાલિક રિપેર કરવા સ્થાનિક લોકોએ માંગ કરી છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના ઉપલેટામાં હાલ તો નગરપાલિકા દ્વારા અનેક જગ્યાએ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ તો અમુક વિસ્તારોમાં સફાઈ અને રસ્તાઓને લઈને પણ લોકો પરેશાની ભોગવી રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે, જેને લઈને હાલમાં આમ આદમી પાર્ટી ઉપલેટા દ્વારા સફાઈ અને રોડ રસ્તાઓને લઈને નગરપાલિકા ઉપર આકરા પ્રહારો કર્યા છે અને અનેક વિસ્તારોમાં ખૂબ જ જૂનવાણી અને જીવના જોખમ તમામ બુગદાઓ રિપેર કરવામાં પણ અનેક લોકોએ રજૂઆતો કરી છે। ત્યારે ફરી એકવાર ઉપલેટા વોર્ડ નંબર 8 પાસે આવેલા અલવીરા પાર્ક પાસે લોકોના જીવના જોખમ સમા બુગદા રિપેર કરવા લોકોએ નગરપાલિકાને રજૂઆત કરી છે। બુગદા વર્ષો જૂના છે, સ્થાનિક લોકોના એકમાત્ર ચલાવવાના રસ્તા છે, ત્યારે આ જોખમી બુગદાઓ પડી જતા સ્થાનિક રહેવાસીનો હલનચલન માટે ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે। ત્યારે નજીકમાં જ રહેણાંક વિસ્તાર હોવાથી નાના બાળકો પણ રમતા હોવાથી તેમનું પણ વધુ જોખમ અને ભય લાગી રહ્યો હોવાથી લતાવાસીઓએ નગરપાલિકા સમક્ષ તુરંત જ રિપેર કરવાની માંગ કરી છે। જે કેસની ગુજરાતી સાથે અર્શિયા હિત ઉપલેટા। મારું નામ બુખારી અકરમ સોગતભાઈ। અમે અલીરા પાર્કમાં રહીએ, ફારૂક મસ્જિદ ગાદા રોડ બાજુ। આ આપણે ઘણા ટાઈમથી બુગદો જૂનો છે, જેમ તેમ થઈને અત્યારે જાનની જોખમ લીધે પડી જાય એવું છે, પડી ગયું છે અડધું। નગરપાલિકાને એટલી અપીલ કરવામાં આવે છે કે અમને આ જેમ બને એમ વહેલી તકે આનો કંઈક રસ્તો કરી આપે। હું ઉપલેટાથી યાકુબભાઈ ગાદરી બોલું છું, ગાદા રોડ ઉપલેટા। અમારે આ બુગદો પડી ગયો છે, એમાં અમારે આ કેમ હાલવું આવી રીતે તમે જોઈ શકો છો। તો તે માટે અમે નામદારશ્રીને અપીલ કરીએ છીએ કે આનું વહેલી તકે કાંઈ પણ કરાવો। હાલવા ચાલવામાં હાલતાય બીક લાગે છે, ક્યારેક ક્યારેક તો બીજાના રસ્તા ઉપરથી હાલવું પડે ભાઈ, રોજ એ સારું ના કહેવાય। અમારે આ તૂટી ગયેલ છે, એ તાત્કાલિક થઈ જાય ને તો અમને અમારો રસ્તો મળી શકે।